ગામમાં ખરેખર વાલદાસ સાહેબની જો નિર્મલથી ઉદમાતી હોય અમે ઠેઠ 15-20 કિલોમીટરથી જો હોય અમે ભાગ્યમાં આવ્યા હા ખરેખર અમારા ધન ભાગ કેવડા આવા અને સૌ બહેનો દીકરીઓ ભાઈઓ ભક્તો બધા આપણે સાહેબની તિથિમાં આવ્યા હતા તો બે હાથ ઊંચા કરી એવી બે જય બોલો એટલે ખરેખર આપણામાં ખૂબ અવગુણ પહેર્યા છે આપણા શરીરમાં એ ગોટાળો પણ બહાર નીકળી જાય અને બધે આપણને એમ લાગે કે ના ભજનમાં જતા આપણને થોડોક લાભ મળ્યો એટલે ખરેખર આપણે વાલદાસ સાહેબની એવી તિથિ જય બોલાવી છે તિથિ નિમિત્તે આપણે બધા સૌ ભેગા સાથે બે હાથ ઊંચા કરીને જય બોલો બોલો વાલદાસ સાહેબની જય સદારામ સાહેબની જય આવો ભજન આનંદ કરાવે એના માત પિતાની જય ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય ખરેખર ભક્તે આજે ખરેખર અમારા તબલજી સાહેબ થરાથી પણ ખૂબ વધાર્યા છે અમારા બેન્જા માસ્ટર ખરેખર મોજ તો કરી સાહેબ કહે છે કે ઉભરીને બારી ગયો ખરેખર અને હું તો એમ કહું છું કે ખરેખર ભજન આપણે જે પત્રિકા સાહેબે આલી છે તો એવું પણ જો ભજન તો તમારા દિલમાં રાખવાનો છે હૃદયમાં રાખવાનો છે અને ભજન તો છે જ સાહેબ મારા કોઈ ભજન કરવા માટે તો સાહેબ મારા કોઈ વિદેશ જવાનું નથી સાહેબ જે ખોટા દોહદારા હેડી છે જવાનું નથી તમારા મોન છે સાહેબ ખાલી અંદર તાકવાનું છે બીજું કોઈ નહીં તમારા અંદર સ્વરૂપમાં ધોવાનું છે બીજું ચે જવાનું નથી જરૂર મારા બરાબર એટલે ભજન તમે કરી લો સાહેબ હું તો કોઈ બે ભાઈ ભજન કરે પત્ની લે એવો હાટો નથી આખો પરિવાર મારા સાહેબ અમારો રચા પચાન ભજન કરો મારા સાહેબ અને હું તો એમ કહું છું જીરેથી મોડીને તમારા સંસ્કાર તમારા બાળકોને જીરેથી મોડીને 5 વાર સુધી તમારા સંસ્કાર આપજો મારા સાહેબ હું એમ કહું છું તમારા બાળકને બીડી હગાવા ઘરે મત મેકશો ઘરે મેકશો ઘરમાં તો એ પેલી ફૂંક લઈને પતાવને બીડી હાલ છે મારા સાહેબ એટલે એવો સાહેબ કુદાવડ ના કરતા મારા સાહેબ જીરેથી મોડી 5 વાર સુધી સાહેબ તમે મહેનત કરો તો બાળકને ભજન આલો આમાં ગુરુ મહારાજના વચનો આલો મારા સાહેબ એની જિંદગીમાં ભજન ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય સાહેબ મારા અને આ ભજન તમને ખબર છે દો સિંહનું દૂધ પાત્રમાં ટકે કે આ ભજન પાત્રમાં ટકે મારા સાહેબ આ ભજનની આટલી તાકાત છે મારા સાહેબ અને ભજન તમારામાં હશે સાહેબ મારા તો બહારના અવગુણો છે ને બહારના અવગુણો એ તમારા મોં ને ઉતરે મારા સાહેબ આ ભજનનો એટલો પાવર છે મારા સાહેબ અને જે ભક્તો આ બેઠા ઓળિયા કે ઓલિયા ભક્તો ખરેખર રાત દારો ઉજાગરા કરે છે મારા સાહેબ કમ માટે એટલે દો એને ભજન કરો સાહેબ અમારે તો આ તમને બે પોસ્ટ શબ્દ કહેવા માટે આયા છે અમે બોલો અમે રાત પરોડિયો ભજન કરે છે મારા સાહેબ કોઈ કહેવાનો મતલબ કોઈ 25 રૂપિયા લાલચમાં નથી કરતા મારા સાહેબ કોઈ પ્રસાદી ખાવા સારું નથી કરતા તો ગોટાની ભાધા છે ભાધા લીધી ગોટાની લાલ નામ્યા કે આ મારો દેહ પડીદા છે પણ હું ગોટો મોઢામાં નહીં ઘાલું આવા અમને દર્દ નામ્યા છે આ ગાદી ઉપર હું વાત કરું છું શું કહેતો નહીં હું સાહેબ મારા હોબળી લો ચા નામે દળ નામ્યા છે ભારતની ભૂમિમાં છે ખોડિયું ફરતો છે ને એટલે દાડા બહુ ચા મોઢામાં નહીં ઘાલો 30 વર્ષ થઈ ગયા ચા મોઢામાં ઘાલ્યા ને 30 વર્ષ સાહેબ મારા અને પોનભાઈ અને દેશ જાડેલો સાહેબ મારા એ બધા પીર થઈ જાય ને પીર અરે સાહેબ હું તો એમ કહું છું જગતને તમે જુઓ પાડા પીર થઈ ગયા પણ મોણા જે પીર નાશો મોણા પાડા પીર થઈ ગયા પશુ હતા પશુ અને પક્ષી સાહેબ મારા એનો કર્મ ભૂલતો નથી એ રેણી કેણીમાં રહેશે અને મારા સાહેબ આ જગત છે ને જગત એ રેણી કેણીમાં નથી રહેતું મારા સાહેબ આ રેણી કેણીમાં માણસ નથી રહેતો તારા સંતો કહી ગયા છે મારા સાહેબ રાત દાડો સંતો આ તમારા માટે પરોડિયા કરે છે અને રાડ્યો પાડે છે મારા સાહેબ કે એને તો માળા કરી હોય ને તો ઘરે એસીઓ છે બધો છે માળા કરી બેઠા હોંસુલે આવે પણ સાહેબ તમારા માટે આવે છે સાહેબ આ જગત કબીર સાહેબ આયા સાહેબ વિચાર કરો તો કે હમ જગમાં આયા હમ રોએ જગ હશે અરે સાહેબ એવી કરણી કરો સાહેબ મારા આ વાલદાસ સાહેબ ગયા છે ને તો આ જગત જેટલું રોવે છે મારા સાહેબ ભાવથી રોવે છે તમે વિચાર કરો મારા સાહેબ આ ભાવથી રોવે તમે એવી કરણી કરો મારા સાહેબ તમે જગત યાદ કરે એ રોયો કહેવાય મારા સાહેબ આયા છો ગયા છો આજ અમારે સાહેબ
વાલદાસ સાહેબના પરિવારે જે 25 રૂપિયા જે વાપર્યો છે ને ખરેખર 25 રૂપિયા વાપર્યો છે ને આ સુરી લક્ષ્મી કહેવાય. આ ચી લક્ષ્મી કહેવાય? આ સુરી લક્ષ્મી કહેવાય. અસુરી લક્ષ્મી હોય ને તો સાહેબ આવા ભાવમાં ના વાપરાય. ગુદાળ સાહેબ અસુરી લક્ષ્મી તો સાહેબ મારા ચે જાતી રે દવાખાના આપણા ગુજરાતમાં દવાખાના ઘણા છે એટલે અહીંયા જાતી રે મારા સાહેબ. આ સુરી લક્ષ્મી કહેવાય મારા સાહેબ. એટલે જે આ તમે 25 રૂપિયા જે ઘોળ કર્યો તમારા ભાવ છે ને સાહેબ મારા, હું તો કહું આવા પરિવારને મારા ગુરુ મહારાજ લાખ વાર ધન્યવાદ આલો છો. અમે આવા સંતોનો બધા સંતોના ધન્યવાદ છે સાહેબ મારા. અને અમારે પાખોથી કહી ગયા હતા કે ગોટાવા પણ આ મનને સાહેબ મારા તમારે તો હોકળ ભોધવું પડશે. આ જેટલા તમારા જે તોફાન કરે છે મારા સાહેબ, તમારે જે હારું ગમાડે છે, હારો જગ્યાએ લઈ જાય છે અને મોર માર ખવડાવે છે સાહેબ મારા. બરાબર એ તો નેરો રહે છે. બત્રી પછી બત્રીમાં આ રીબ રહ્યા છે 32 વર્ષે સાહેબ મારા. આજુબાજુ 32 જણા છે વસમાં એ રહ્યા છે મારા સાહેબ. પણ ખરેખર એ જો જંગલ કહેવાના છે કુદરત દોત વર્ષે આવે છે એટલે સૌ ખૂબ સારું છે સાહેબ મારા. ખૂબ ધન્યવાદ છે. અને જો આટલા ભજન હેડે મારા સાહેબ એટલે આ થોડુંક ઓછો હાલમાં આવ્યો છે મારા સાહેબ. એટલે આપણે 2 શબ્દ સંતોને કહેવા હોય અને આવા જો 2 શબ્દ પડી જાય ને એક ઘડી આધી મેં પુણ્યાત તુલસીદાસ સંગત કી સંત કી કોટે અપરાધ. તમારામાં એક શબ્દ જો ઉતરી જાય, એક શબ્દ બેડો પાઠ થઈ જાય મારા સાહેબ. કે ભજન તો તુલસીદાસને કબીર સાહેબને કેટલા વર્ષ સાહેબ 728 વર્ષ છે ભજન કરતા ગયા છે મારા સાહેબ. પણ આપણે સાહેબ થોડુંક ભજન ગાવાનું નથી, ભજન તમારા દિલમાં ઉતારવાનું છે અને તમારો બેડો પાર કરવાનો છે. એટલે એક શબ્દ તમે આવા સંતોમાં ગો ને એક શબ્દ પકડી લીધો અને વાલદાસ સાહેબના પરિવારને હું એમ કહું છું કે તમે આખો પરિવાર આવા ભક્તિભાવમાં રહો. જે આપણે વિદેશથી આવવું નથી, બાર છોકરો પણ છોડવો નથી, ઓમાં રહીને ભજન કરવાનું છે. બધા ઓમાં રહીને તૈયાર છે, કોઈ નથી તૈયાર એવું ને, બધા સંસારી છે તૈયારી, બધા ઓમાં રહીને તૈયાર છે. એટલે મારા સાહેબ ખૂબ ભાવમાં રહો, આવું ભજન કરતા રહો. આટલી કહીને મારી વાણી વિરામ આલું છું. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ દેવ.